જય અવધૂત. આજે આપણે પરમ પૂજ્ય શ્રી સાને દાદાની 103મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. તો આજના પ્રસંગની શુભ શરૂઆત આપણે પૂજ્યશ્રીના સ્વાગતથી કરીશું. નૈનાબેન દિનેશભાઈ પટેલ પુણા કુંભારિયાનો આજના દિને ભંડારો છે. દર વર્ષની જેમ આજે પણ તેમણે ભંડારો કરેલ છે. તો આજના પાવન દિને તેઓ પૂજ્યશ્રીનું સ્વાગત કરશે. એકવાર જોરદાર તાળી થઈ જાય. જન્મ જયંતિ છે અને આજના પાવન દિને શ્રદ્ધામય પુરુષાર્થના નવા અંગનું અનાવરણ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ આ અંગ તમારા સુધી પહોંચતો થશે. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ આપણા સૌ માટે ખાસ છે. આપણા સૌના હૃદયમાં પ્રેમ અને પ્રેરણા સ્વરૂપે બિરાજમાન ગુરુ માવલીની આજે જન્મ જયંતિ છે. વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરીને માનવમાંથી મહામાનવ સુધીની યાત્રા કઈ રીતે થાય એની સમજ તેમણે એમના જીવન દ્વારા આપણા સૌને આપી છે. તો ચાલો આજના પ્રસંગે એમના દિવ્ય ચરિત્રને વાગોળીએ. તો પૂજ્યશ્રીને નમ્ર અરજ છે કે આજના પ્રસંગે પોતાની દિવ્ય વિચાર ગંગા પ્રવાહિત કરે. જય અવધૂત. બરાબર. અખંડ મંગલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ ત્વં નમામિ. ઓમ સાનેનાથાય વિદ્મહે આનંદકંદ સ્વરૂપાય ધીમહિ તન્નો પ્રેમમૂર્તયે પ્રચોદયાત. ઓમ ચૈતન્ય સાનેનાથાય નમઃ.
अवधूतचिंतन श्री गुरुदेव दत्त सद्गुरुदेव की जय। नवनाथ चिंतन श्री गुरुदेव दत्त अलख निरंजन। અત્રે આપણા સૌના હૃદયમાં પ્રેમ સ્વરૂપે ઉપસ્થિત આપણા જીવનના આનંદ સ્વરૂપે ઉપસ્થિત અને પરમ પરમેશ્વર સ્વરૂપે ઉપસ્થિત એવા સદ્ગુરુ સાનેનાથજીના ચરણોમાં મારા કોટી કોટી નમન। જે પણ ભક્તો, ધર્મપ્રેમી ભાઈ બહેનો, નાથપંથી ભક્તો આજનો ઉત્સવ કે જે ઉત્સવ બ્રહ્મલીન સદ્ગુરુ શ્રી સાને દાદાનો 103મો જન્મદિવસ છે, જે યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી જે બધા ભક્તો આજના દર્શન કરી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે, તે બધાને મારા જય અવધૂત, જય જય મચ્છેન્દ્ર સમર્થ અને આદેશ। આજનો પ્રસંગ એ આપણા સૌના જીવન માટે મહોત્સવ છે અને મહોત્સવ એટલા માટે છે કે આજના દિવસે 31 જુલાઈ અને 1918ના દિવસે આપણા સદ્ગુરુદેવ આ જગતની અંદર અવતરણ કરે છે। અનસુયા મંદિર પાસે માં નર્મદાના તટ ઉપર મહાસતી આનંદી માતાના કુખે અને પિતા ગંગાધરના માધ્યમથી આ જગતને સદ્ગુરુ શ્રી સાને દાદાની ભેટ મળી અને જ્યારથી એમણે આ જગતમાં અવતરણ કર્યું ત્યારથી લઈને જીવનમાં બ્રહ્મસ્થ થયા ત્યાં સુધી પોતાના જીવનની પ્રત્યેક શ્વાસ, પોતાના જીવનના પ્રત્યેક વિચાર અને પોતાના જીવનના પ્રત્યેક કર્મો પરમાત્માના કાર્યની અંદર એમણે અર્પણ કરી દીધા। એટલે એમ કહી શકાય કે બ્રહ્મ કર્મ સમાધિ નામ, કે એમના જીવનના પ્રત્યેક કર્મો એ બ્રહ્મ સમાધિ સમાન હતા અને એને કારણે જ આજે આપણે બધા આપણા જીવનની અંદર પરમ તત્વ શું છે તે જાણી શક્યા, સનાતન ધર્મ શું છે તે જાણી શક્યા, નાથ પરંપરા શું છે તે આપણે સમજી શક્યા અને આટલા ઘોર કલયુગમાં પણ આજે આપણે સૌ માનવ બનીને એક ઋષિ જેવું જીવન આપણે બધા આજે જીવી રહ્યા છે। આમ આપણે જોઈએ તો આજનું જગત એ સાધન અને સામગ્રીનું જગત છે કે જેમાં લોકો ધન પણ કમાય છે, સુવિધા કમાય છે, પ્રતિષ્ઠા કમાય છે, સવલતો ઊભી કરે છે અને આ જે પણ કંઈ ઊભું કરે છે, જે પણ કંઈ કમાય છે, જે પણ કંઈ ઉપાર્જન થાય છે, આનો ઉપયોગ ફક્ત ને ફક્ત જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે જ થાય છે। આમ આપણે સુખ મેળવવા માટે જઈએ છીએ પણ ખરેખર રીતે જોવા જાય તો પ્રાપ્તિ આપણે શાંતિની કરવાની છે, સંતોષની કરવાની છે અને એને મેળવવા માટે જ આપણા પુરુષાર્થ ચાલતા હોય છે। પણ છતાં આખું વિશ્વ આજે અશાંત છે, આખું વિશ્વ આજે કોઈને કોઈ રીતે ત્રસ્ત છે।
અને એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ જ છે કે આપણા જીવનની અંદર આપણા ધર્મની જોડે, આપણા સંસારની જોડે આપણે આધ્યાત્મનો સમાવેશ હજુ સુધી કરી શક્યા નથી. અને એટલા માટે કહેવાયું છે કે જીવનમાં આપણને સદગુરુની જરૂર કેમ પડે? તો જીવનમાં સદગુરુની જરૂર જ એટલા માટે પડે છે કે આપણે સદગુરુના માધ્યમથી સંતોષ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ, આપણા જીવનની અશાંતિને આપણે દૂર કરી શકીએ અને આપણા જીવનનો ઉપયોગ બીજાને માટે આપણે કરી શકીએ. આમ જો તમે જોવા જાઓ તો ગુરુ તત્વની વ્યાખ્યા ઘણી બધી કરવામાં આવી છે. આપણને કોઈ ભણાવનાર હોય તો એને આપણે શિક્ષક કહીએ, શિક્ષકને પણ ગુરુ કહેવામાં આવે. આપણે કોઈ તાલીમ લેવા માટે જઈએ અને તાલીમમાં કોઈ પારંગત હોય અને એને આપણને તાલીમ આપે તો એને પણ આપણે ગુરુ કહીએ, એને માસ્ટર આપણે કહીએ. કોઈ જ્યોતિષ જાણતો હોય અને ગ્રહમાન દ્વારા આપણું ભવિષ્ય ભાગતો હોય તો આપણે એને પણ ગુરુ કહીએ, એને પણ જ્યોતિષાચાર્ય કહીએ, એને પણ આચાર્યની પદવી આપણે આપીએ. તો તમે જોવા જાઓ તો જ્યાં જ્યાંથી આપણે કંઈ મેળવીએ છીએ અને કોઈક વિશેષ દ્વારા આપણને કંઈ વિશેષ પ્રાપ્ત થાય છે તો એને આપણે ગુરુ શબ્દ આપીએ છીએ. એટલે ગુરુ શબ્દની વ્યાખ્યા ઘણી બધી થઈ છે. કોઈ ધર્મનો આચાર્ય હોય તો એને પણ ગુરુ કહેવામાં આવે. એટલે આ જગતની અંદર ગુરુ પણ છે, આ જગતની અંદર સદગુરુ પણ છે, આ જગતની અંદર સતગુરુ પણ છે. પણ ખરો સદગુરુ કોને કહેવાય? તો ત્યારે એવું કહેવાયું છે કે જેની કૃપાથી, એટલે કે શબ્દાર્થ, સ્પર્શાત કે શબ્દથી, સ્પર્શથી અને દર્શનાર્થ જે શિષ્યને કૃપા આપે એને ગુરુ કહેવાય. પોતાના શબ્દથી, પોતાના સ્પર્શથી અને પોતાના દર્શનથી જે શિષ્યને કૃપા આપે તેને ગુરુ કહેવાય. આમ શાસ્ત્રોએ પ્રમાણ આપ્યું છે કે આધ્યાત્મિક ગુરુ કોને કહેવાય? તો આ ત્રણ રીતે જે આપણને કૃપા પ્રદાન કરે તે ગુરુ. પણ અહીંયા વિચારવા જેવી બાબત છે કે કૃપાને આપણે કયા અર્થમાં લઈએ. જેમ ગુરુ શબ્દની વ્યાખ્યા વિવિધ છે તેમ આપણે બધાએ કૃપા શબ્દની વ્યાખ્યાને પણ વિવિધ રૂપમાં લીધી છે. કોઈના મનમાં એમ થાય કે મને બહુ પૈસા મળે તો કૃપા થઈ ગઈ કહેવાય, એટલે વધુ ધન મળે તો કૃપા. કોઈના જીવનમાં એવું થાય કે મને જીવનમાં માન પ્રતિષ્ઠા બહુ મળે એને કૃપા કહેવાય. કોઈ એમ વિચારે કે મને વિદ્યા પ્રાપ્તિ થાય, કોઈ કળા પ્રાપ્ત થાય એને કૃપા કહેવાય. જે આપણને ખૂટે છે એ વસ્તુનો અર્થ આપણે કૃપામાં લઈ લીધો. તો જ્યાં ગુરુ શબ્દની વ્યાખ્યા જ્યાં બદલાતી હોય આધ્યાત્મિક દ્રષ્ટિએ, ત્યાં કૃપાનો અર્થ પણ બદલાય છે. એટલે ધન મળે એટલે એમ સમજો કે કૃપા થઈ ગઈ એ આપણો સ્વાર્થ છે, આપણી વિચારસરણી છે. પ્રતિષ્ઠા મળે અને કૃપા બની ગઈ એ આપણી વિચારસરણી છે. આવાથી મારા શારીરિક દુઃખ દૂર થઈ ગયા અને કૃપા મળી ગઈ એવું જો આપણે વિચારતા હોય તો આપણો એક શારીરિક વિચાર છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે એમ કહેવામાં આવ્યું છે કે દર્શનાર્થ, સ્પર્શાર્થ, શબ્દાર્થ જે કંઈ આપવામાં આવે તે કૃપા છે. તો મારા મંતવ્ય પ્રમાણે હું એમ માનું છું કે કૃપાનો અર્થ એ થાય તમારા જીવનને જે સુધારે એનું નામ કૃપા કહેવાય. આપણા જીવનની અંદર જેના સંયોગથી સુધારો આવે, આપણું જીવન સુધરી જાય, આપણા જીવનમાં પરિવર્તન આવે, એ પરિવર્તન થવું એનું નામ કૃપા કહેવાય. તો પરિવર્તન કઈ રીતે? આપણા વિચારોમાં પરિવર્તન આવે, આપણી આદતોમાં પરિવર્તન આવે, આપણા સ્વભાવમાં પરિવર્તન આવે, આપણી અંદરના દુર્ગુણો ચાલ્યા જાય અને સારા ગુણો આપણી અંદર આવે.
અને આ એવા પરિવર્તનો છે જે પરિવર્તનો થવાથી આપણે તો સુખી થઈએ જ છે, આપણી સાથે આપણો પરિવાર તો સુખી થાય છે, પણ આખો સમાજ સુખી થઈ જાય છે. ઘણા બધાના જીવનના એવા અનુભવો હશે કે જ્યારે અહીંયા આવ્યા નહીં હતા તે પહેલાં બહુ દારૂ પીતા હતા, બહુ જુગાર રમતા હતા, બહુ મારામારી કરતા હતા, પણ જેવા જેવા ગુરુવાર ભરવા માટે આવ્યા, કૃપા મેળવવા માટે, ત્યારે કૃપાનો અર્થ જીવનમાં એવો થતો હતો કે મને જીવનમાં શાંતિ મળે, મને પૈસા મળે, મારું ઘર વ્યવસ્થિત થાય, મારો પરિવાર વસી જાય, મારા લગ્ન થઈ જાય. આ બધી બાબતોને કૃપા લઈને આપણે આવ્યા હતા કે આવું કંઈક થાય તો કૃપા કહેવાય. અને જેમ જેમ અહીં આવવાનું આપણે ચાલુ કરી દીધું હતું તેમ તેમ એ બધું તો થયું, પણ એના કરતાં વધારે શું થઈ ગયું? જે ખરાબ આદતો હતી તે છૂટી ગઈ. કોઈનું દારૂ છૂટી ગયું, કોઈનું સિગરેટ છૂટી ગઈ, કોઈ જુગાર રમતો બંધ થઈ ગયો, કોઈ ગુસ્સો કરતો બંધ થઈ ગયો, કોઈ ઘરમાં ઝઘડા કરતો બંધ થઈ ગયો. અરે ક્યારે થયું એ કોઈને ખબર પડી નહીં. અને ધીમે 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 આ રીતે એવી સુધારણા આવી કે જીવનની અંદર, સમાજની અંદર આપણને 4 વ્યક્તિઓ પૂછતા થયા. તો આનું નામ કૃપા છે કે કંઈક ખોટું હતું તે જતું રહ્યું, અને આ બાકી જે બધું આ મળવાનું છે એ મળ્યું છે, એ પણ કૃપા ખરી. પણ એ કૃપાની અંદર ભાગ્યનો બહુ મોટો હાથ છે કે પૈસા મળે એમાં ભાગ્યની પણ જરૂર પડે, તમને પ્રતિષ્ઠા મળે એમાં ભાગ્યની જરૂર પડે, તમે કોઈ વિદ્યા શીખવા માટે જાઓ એમાં કેટલા તમે સફળ થાઓ એ ભાગ્યની, એમાં પણ ભાગ્યની વાત છે. કોઈના લગ્ન નહીં થતા હોય એ પણ ભાગ્યની એક વાત છે. એટલે આ બધી કૃપા એવી છે કે જેમાં આપણું પ્રારબ્ધ પણ કામ કરતું હોય, પણ ખરી કૃપા તો એ છે કે આપણા જીવનની અંદર મોટામાં મોટી સુધારણા થાય, અને એવી સુધારણા થાય કે આપણે તો સુખી થાય, પરિવાર સુખી થાય, સમાજ સુખી થાય. અને આવી સુધારણા જે કરી આપે, આવો ચમત્કાર જે આપણા જીવનમાં લાવી બતાવે, એનું નામ કહેવાય સદગુરુ. અને હું પોતે માનું છું કે આપણા જીવનની અંદર કોઈએ જો સુધારણા લાવી હોય, આપણા જીવનને પરિવર્તનના પથ ઉપર જો કોઈ લાવ્યું હોય, આપણા જીવનને કોઈ સમગ્રતા આપી હોય, કંઈ સર્વસ્વ આપણને પ્રાપ્ત થયું હોય, તો એ ફક્ત ને ફક્ત ગુરુ કૃપા હિ કેવલમ. આજે આપણે બધા જે શાંતિથી, સુખથી કંઈક સારું આપીને આજે આપણે જીવી રહ્યા છે, તેની પાછળ જો કોઈ યોગદાન હોય તો એ યોગદાન આપણા ગુરુદેવના જીવનનું છે. જેમ માં પોતાના દીકરાને મોટો કરવા માટે પોતાનો સમય એની ઉંમર પાછળ વ્યતીત કરી નાખે, પોતાના શરીરને ધોઈ નાખે, પોતાનું જે લોહી છે તે છોકરા પાછળ રેડી દે, તેવો જ પુરુષાર્થ આપણા ગુરુદેવે પણ આપણા જીવનની પાછળ કર્યો છે. માતાએ તો 1 કે 2 કે 3 બાળક માટે આટલો પુરુષાર્થ કરવાનો હોય, પણ આપણા ગુરુદેવે હજારો ભક્તો માટે પોતાના જીવનમાંનો સમય, પોતાના જીવનનું સામર્થ્ય, પોતાના જીવનના વિચારો, પોતાના શરીરની સક્ષમતા, આ બધું જ આપણા બધાને માટે એમણે આપ્યું છે. એટલે કહેવાય ને કે એક છોડને મોટો કરવાનો, એને ફૂલ આવવા જોઈએ, પણ એ ક્યારે આવે કે જ્યારે એને ખાતર આપવામાં આવે, એને પ્રકાશ આપવામાં આવે, એને પાણી આપવામાં આવે, એની માવજત કરવામાં આવે. આ દરેક વસ્તુ જ્યારે એને આપવામાં આવે ત્યારે એ ફૂલ ખીલી ઉઠે. તેમાં આપણી એક વ્યક્તિની પાછળ આપણા ગુરુદેવનો સમય પણ ગયો છે, એમનું ચિંતન પણ ગયું છે, એમનો વિચાર પણ ગયો છે, એમનો શારીરિક શ્રમ પણ એની પાછળ ગયો છે. તનથી, મનથી, ધનથી, બધી રીતે આપણા પ્રત્યેકને સુધારવા માટે એમણે પોતાનું જીવન અર્પણ કર્યું છે. અને એટલા માટે હું એવું ચોક્કસપણે માનું છું કે દર્શનથી, સ્પર્શથી
અને જેણે શબ્દથી આપણને કૃપા આપી એ કૃપા એ આપણા ગુરુદેવની છે. ગુરુદેવની એક શબ્દ પડે આપણે જીવનમાં વર્તન કરીએ, જીવન આપણું બદલાઈ જાય. એમના આશીર્વાદનો સ્પર્શ મળે, આપણા જીવનને નવી શક્તિ મળે. એમના દર્શન થઈ જાય, એ જ્યારે દર્શન થઈ જાય ત્યારે આત્મસાત આપણે ગુરુના સ્વરૂપને કરીએ, જ્ઞાનને કરીએ, ત્યારે આપણા જીવનને એક નવી દિશા મળે. અને આ રીતે બન્યું છે ત્યારે જ આપણે બધા અહીં આવીએ છીએ. હમણાં જ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ થયો તો ઘણા બધા ભક્તો આવ્યા, ઘણા વખત પછી આવ્યા, ઘણા લાંબા સમય પછી આવ્યા. કોરોનાને કારણે ઘણા આવી શક્યા નહીં હતા. તે બધા કઈ દિવસની ઈચ્છા રાખતા હતા કે ગુરુ પૂર્ણિમાનો કંઈ ઉત્સવ થાય, ખાલી દર્શન પૂરતા પણ જો અમને બોલાવી લેવામાં આવે તો સૌથી પહેલું દર્શન થાય એટલે મનને શાંતિ થઈ જાય. બીજું, બે શબ્દો અમારા કાને પડે તો અમારા વિચારોમાં કંઈક પરિવર્તન ફરી પાછું આવે, અને અહીંયાનો પ્રસાદ મળી જાય તો અમને ઉર્જા મળી જાય. એટલે ઘણા બધા શિષ્યો મનોમન એવી ઈચ્છા રાખતા હતા કે ભલે હમણાં પ્રવચન નહીં મળે તો વાંધો નહીં, દૂરથી સાંભળી લેશું, પણ દર્શન અને પ્રસાદ જો મળી જાય તો ઘણા વખતની જે બેટરી ડાઉન થયેલી છે તે બેટરી પાછી અમારી ચાર્જ થઈ જાય. ઘણા બધા શિષ્યોનું આવું કેવું હતું કે દાદા બોલાવે તો સારું થાય, બેટરી થોડી પાછી ચાર્જ થઈ જાય. તો આવું આપણે કેમ બોલીએ? શાના કારણથી આવો વિચાર આપણને આવે કે દર્શનથી પણ ઉર્જા મળે છે, શબ્દોથી પણ પ્રેરણા મળે છે, અને જ્યારે પ્રસાદ આપણી અંદર ઉતરી જાય છે ત્યારે પ્રસાદ એ આપણા જીવનના કંઈ કેટલા પ્રારબ્ધના ભોગને બાળીને ભસ્મ કરે છે. એટલે શાસ્ત્રોએ જે આ 3 પદ્ધતિ બતાવી એ 3 પદ્ધતિ ખોટી નથી. એકલવ્યને દર્શન માત્રથી બધું મળ્યું છે કે ગુરુ પાસે ગયો અને ગુરુએ વિદ્યા આપવા ના પાડી, પણ એકલવ્ય જ્યારે ત્યાં બેસી ગયો અને બરાબર દર્શન કરીને ગુરુની મૂર્તિને પોતાના આંખમાં એણે ઉતારી લીધી, અને એ મૂર્તિને, માટીની મૂર્તિને એણે બરાબર જેવા ગુરુ હતા તેવી મૂર્તિ બનાવી દ્રોણની, અને દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને એની સામે બેસી રહ્યો, એ મૂર્તિના દર્શન કરતો રહ્યો, એ મૂર્તિનું ધ્યાન કરતો રહ્યો, તો દર્શન માત્રથી એને વિદ્યા ફળી ગઈ. જે અર્જુન પાસે વિદ્યાની હતી તે એકલવ્યને મળી. તો આપણા પુરાણો આ વસ્તુની સાબિતી આપે છે કે દર્શન માત્રથી પણ જીવનમાં સુધારણા આવે, પરિવર્તન આવે, કંઈક નવું પ્રાપ્ત થાય. જાંબાલી એ ગુરુ પાસે ગયો કે ગુરુદેવ મને જ્ઞાન આપો, અને ગુરુદેવે કીધું કે આમ તો હું જ્ઞાન નહીં આપું, તારે સેવા કરવી પડશે, તો મને સેવા સોંપો. તો ત્યારે ગુરુદેવે આજ્ઞા કરી એને કે જા, હું તને 400 ગાય આપું છું, આ 400 ગાયને લઈને તું જંગલની અંદર નીકળી જા, ગાયની સેવા કર, એની માવજત કર, એને બરાબર ખવડાવ. જ્યારે તારી 400 ગાયમાંથી 1000 ગાય થઈ જશે ત્યારે હું તને જ્ઞાન આપીશ. આજ્ઞા કરવામાં આવે. આજ્ઞા શાનાથી થાય? શબ્દોથી થાય, આદેશ. અને 400 ગાયને લઈને એની પાસે કંઈ હતું નહીં, ધન પણ નહીં હતું, કોઈ જ વસ્તુ નહીં હતી, ક્યાં જવું એને ખબર નહીં હતી, પણ 400 ગાયો આપી અને નીકળી પડ્યો. અને એક જ આજ્ઞા, ગૌ સેવા કર. એ આજ્ઞાને કાન દ્વારા એણે સ્વીકારી, હૃદયમાં ઉતારી, અને એ આજ્ઞાને ઉતારીને એ પ્રમાણેનું આચરણ શરૂ કર્યું. તો ધીમે 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 400ની 1000 ગાય થતાં કેટલા વર્ષો વીતી ગયા. અને જ્યારે 1000 ગાય થઈ ગઈ ત્યારે ગુરુ પાસે જ્ઞાન મેળવવા માટે નીકળ્યો, આવવા માટે. તો ત્યાં પંચમહાભૂત ત્યાં પ્રગટ થાય છે. અગ્નિ, તેજ, વાયુ, આકાશ, જળ, આ બધું ત્યાં પ્રગટ થાય છે. અને એ પંચમહાભૂતોએ જાંબાલીને જ્ઞાન આપી દીધું, અને ગુરુ તત્વ, ગુરુના સ્વરૂપમાં એ બધા ઉપસ્થિત થયા, એને જ્ઞાન આપ્યું. અને પછી જાંબાલીને કીધું કે હવે ત્યારે ત્યાં સુધી આવવાની જરૂર નથી, હું સ્વયં પંચમહાભૂતમાં આવીને તને જ્ઞાન આપું છું. અને એ પ્રમાણે જાંબાલીને આવવાની જરૂર નહીં પડી, અને ત્યાંનું ત્યાં જ્ઞાન પ્રાપ્ત થયું. પણ ક્યારે?
કે શબ્દાત, શબ્દોને ઉતારીને સેવા કરી. એકલવ્યને ક્યારે વિદ્યા પ્રાપ્તિ થઈ? દર્શનાથ, દર્શન કરતાં કરતાં એને ત્યાંથી વિદ્યા, ગૂઢ વિદ્યા પ્રાપ્ત થઈ. અને સ્પર્શાત, ગોરક્ષનાથને સ્પર્શથી દીક્ષા પ્રાપ્ત થઈ. મચ્છેન્દ્રનાથે પોતાની સાથે બેસાડ્યા, વિદ્યાભ્યાસ કરાવ્યો, તપાચરણ કરાવ્યું, પોતાની સાથે રાખ્યા. એ સ્પર્શથી ગોરક્ષનાથને દીક્ષા મળી. સ્વામી વિવેકાનંદને ગુરુએ પોતાની પાસે રાખ્યા, એક સ્પર્શ આપ્યો. એ સ્પર્શથી સ્વામી વિવેકાનંદની કુંડલી જાગરણ થઈ અને આખા વિશ્વને જાગૃત કર્યું. તો સ્વામી વિવેકાનંદમાં કોઈક સુધારણા આવી, જાંબાલીના જીવનમાં સુધારણા આવી, એકલવ્યના જીવનમાં સુધારણા આવી, વાલ્યો લૂંટારો એના જીવનમાં સુધારણા આવી, વાલ્મીકી થઈ ગઈ. તો ગુરુનો તો ખરો અર્થ જ એ થાય કે જે આપણા જીવનની અંદર નવી સુધારણા લાવે, નવું પરિવર્તન લાવે, વ્યક્તિના વ્યક્તિત્વને જે વિશેષ કરી નાખે, એ ગુરુ કૃપા છે. અને આપણા બધાના જ જીવનમાં જો આજે કોઈ વિશેષતા આવી હોય, આપણે કંઈ નહીં હતા એમાંથી કંઈ જો આપણે બન્યા હોય, તો એટલું સમજો કે આપણા ગુરુદેવે આપેલું જ્ઞાન છે. જો સમજશો તો ખબર પડશે. હા, પણ જો અહંકાર જો આપણે આવી ગયો તો એટલું યાદ રાખજો કે જે સમજવાનું છે તે સમજાશે નહીં, કંઈ બીજું સમજાશે, અને આ બધામાંથી આપણે બહુ વિમુખ થઈ જશું. અને કબીરજી જે અહંકાર રાખે છે તેના માટે કબીરજી કે એક તો સાકટ છે, નિગુરો છે. જેણે ગુરુ નથી કર્યા તે નગુરો નથી, ગુરુ કરીને પણ જે નથી માનતો તે નગુરો છે. જેણે ગુરુ નથી કર્યા તે તો કોઈ પાપમાં જ નથી, પણ ગુરુ કર્યા છતાં ગુરુનું જો અપમાન કરે, એના વાક્યોનું અપમાન કરે, અહંકાર રાખે, એ નગુરો છે. નગુરો શબ્દ શિષ્ય માટે વપરાયો છે. આપણે ખોટું સમજીએ કે જેણે ગુરુ નથી કર્યા એ બધા નગુરા, જેણે ગુરુ નથી કર્યા તે કોઈ નગુરા નથી. નગુરા કોણ છે? ગુરુ કરીને જે ગુરુનું ન માને તે નગુરો, એ સાકટ કહેવાય. અને એટલા માટે જ કહેવાયું કે ગુરુ ગોવિંદ દોનો એક હે, કે ગુરુ અને ગોવિંદ આ બંને એક છે. અને ગુરુ ગોવિંદ દોનો એક હે. અને જે પણ વ્યક્તિ આ ગુરુ ગોવિંદ જે એક છે તેને એક તરીકે જુએ, અને એક તરીકે જોઈને જે પોતાનો અહંકાર છોડી દે, તેને દર્શનની પ્રાપ્તિ થાય, તેને શબ્દની પ્રાપ્તિ થાય, તેને સ્પર્શની પ્રાપ્તિ થાય છે. માટે આપણા ગુરુદેવનું જીવન એ શબ્દોથી પણ આપણને મળ્યું છે, સ્પર્શથી પણ આપણને મળ્યું છે, દર્શનથી પણ આપણને પ્રાપ્ત થયું છે. કોઈ જગ્યા, કોઈ ખૂણો એવો બાકી નથી કે જ્યાંથી આપણને કંઈ પ્રાપ્ત થયું ન હોય. અને જે આપણને પ્રાપ્ત થયું છે તેનો જ સદુપયોગ આપણે આપણા જીવનમાં, આશ્રમના સેવા કાર્યમાં અને આપણા સમાજના કાર્યમાં આપણે કરવાનો છે. અને એ રીતે જો આપણે કરતા જશું તો મારું ચોક્કસ એવું માનવું છે કે બીજી બધી રીતે તો આપણે સુખી છે, પણ હવે પછી જે આપણા સંતાનો થાય એ સંતાનોને લઈને પણ આપણે સુખી રહેશું. તમારી પાસે કરોડો રૂપિયા હોય, બધું હોય, ગાડી બંગલા બધું હોય, પણ તમારા છોકરા જો તમારા નહીં થતા હોય તો એના જેટલું મોટું બીજું કોઈ દુઃખ નથી. એટલે સૌથી મોટી, આજના યુગની સૌથી મોટી ચિંતા કઈ? કે અમારા છોકરા અમને પૂછશે કે કેમ, અમારા છોકરા બરાબર જીવનમાં ચાલશે કે કેમ આગળ, અમારા છોકરા સંસ્કારોનું પાલન કરશે કે કેમ. આ બહુ મોટી ચિંતા છે. અને આ જ્યારે દુઃખ આવે છે ને ત્યારે આપણું ઘડપણ આવી ગયું હોય છે, જવાની પૂરી થઈ ગઈ હોય, અને આપણું જ્યારે ઘડપણ આવી ગયું હોય ત્યારે જ આપણા છોકરા આપણું માનતા નહીં. આ એટલું મોટું દુઃખ છે કે બધું સુખ, પણ આ એક દુઃખ જીવનમાં એવું છે, જે દુઃખ જો આપણા જીવનમાં અવિરત રહેશે તો એટલું યાદ રાખજો, શરીર છોડતા ભારે પડી જશે, પ્રાણ છૂટશે નહીં. એટલે જે પ્રમાણે આપણને દાદાના ચરિત્રમાંથી જે કંઈ મળ્યું છે, સ્પર્શથી,
દર્શનથી કે પછી જે પણ રીતે આપણને કંઈ મળ્યું છે તેનો સદુપયોગ આપણે આપણા જીવનમાં કરવાનો છે અને એવી રીતે કરીએ કે હવે પછી આપણી જે પેઢી આવે તેના થકી આપણને કોઈ દુઃખ ન થાય, આપણી પેઢી કોઈ પણ દુઃખી ન થાય. એક શિષ્ય હતો, એ શિષ્ય ગુરુકુલમાં એણે વિદ્યાભ્યાસ કર્યો. હવે ગુરુકુલમાં વિદ્યાભ્યાસ એનો થઈ ગયો એટલે ગુરુદેવ પાસે જવાની આજ્ઞા માંગી કે ગુરુદેવ મારું બધું થઈ ગયું છે, હવે મને જવાની આજ્ઞા આપો. ગુરુદેવ કે જા, વાંધો નહીં, પણ તમે મને જવાની આજ્ઞા આપો, પણ કંઈક પ્રસાદ આપો કે જેનો ઉપયોગ હું જીવનમાં કરી શકું. એટલે ગુરુદેવે એક દર્પણ આપ્યો એને, અને દર્પણ અરીસો આપ્યો ને અરીસો આપીને એને કીધું કે આ અરીસો એવો છે કે એમાં જો તું કંઈ જોશે ને તો જે પણ હૃદયમાં ખામી હશે તેમાં દેખાઈ જશે, એટલે આનો ઉપયોગ વ્યવસ્થિત કરજો. હવે એને અરીસો આપી દીધો. અરીસો આપ્યો એટલે એણે પહેલાં તો એક જ કામ કર્યું, ગુરુદેવ તરફ જ અરીસો કર્યો. હવે ગુરુદેવ તરફ અરીસો કર્યો એટલે અરીસામાં દેખાયું કે ગુરુદેવને મોહ પણ છે, ગુરુદેવને લોભ પણ છે. એટલે અરીસોમાં જોયું કે ગુરુદેવ તમારા હૃદયમાં તો લોભ બી છે ને મોહ પણ છે. આ અરીસો તો એમ જ બતાવે છે, આ એક્સરે પાડ્યો છે તમારી અંદરનો, એ એમ બતાવે કે તમારામાં જ લોભ અને મોહ છે. તો આટલા વર્ષો હું અહીંયા કર્યું છું, આટલી ખામી તો તમારામાં જ છે. ચાલો જે હોય તે, હવે હું પાછો અહીંયા નહીં આવું. મને પહેલાં ખબર હતી ને, અરીસો પહેલાં જ આપતે તો આવતે જ નહીં. ગુરુદેવ કંઈ બોલ્યા નહીં, કાંઈ વાંધો નહીં, જા. એ ગયો. જેવો એ ગામમાં ગયો એટલે ઘણા બધા એના દોસ્તાર મળી ગયા. એ બધા દોસ્તારને સાથે બેઠો મૂક્યો. પછી એને વિચાર આવ્યો કે અરીસાથી જોવું તો ખરો, આ લોકોના મનમાં મારા માટે શું છે. એટલે જેવો અરીસાથી બધાને જોવા માંડ્યો, દરેકની સામે અરીસો લાવે અને જોઈ અંદર, એટલે એને ખબર પડવા માંડી કે કોઈનામાં દ્વેષ છે, કોઈનામાં અહંકાર છે, કોઈનામાં ઈર્ષા છે, કોઈનામાં ક્રોધ છે. બધું ખબર પડી એને કે આ બધા દોસ્તાર મારી જોડે બેસે છે, પણ આ બધાની અંદર મને લઈને કોઈને કોઈ તો વાંધો છે જ. બહુ દુઃખી થઈ ગયો કે આટલા વર્ષો પછી હું આવ્યો, હજુ પણ આ લોકોને મારી સાથે કંઈ ને કંઈ વેર. ઘરે ગયો, મા બાપને મળ્યો, 2-3 દિવસ મા બાપ જોડે રહ્યો. મા બાપ જોડે રહ્યો એટલે એને થયું ચાલો નહીં, મા બાપના મનમાં શું ચાલે છે તે જો. મા બાપને અરીસો બતાવ્યો. મા બાપને અરીસો બતાવ્યો એટલે એને ખબર પડી કે મા બાપના મનમાં તો મારા બીજા ભાઈ પ્રત્યે વધારે પ્રેમ છે, એની તરફે વધારે આકર્ષણ છે, મારા પ્રત્યે એટલો પ્રેમ નથી, મારી એટલી ચિંતા પણ નથી. એટલે એને મનમાં દુઃખ થઈ ગયું કે આટલા વખત પછી આવ્યો, હું નહીં આવ્યો હોત તો સારું થાત. મારા મા બાપને તો મારો બીજો જ ભાઈ ગમે છે, એને જ બધું એણે આપવું છે, મને તો કોઈ પ્રેમ જ નથી કર્યો. બહુ દુઃખી થઈ ગયું. ફરી પાછો નીકળી ગયો અને એના મનમાં થયું કે હવે તો એક જ કામ કરું, આ અરીસો જઈને ગુરુદેવને આપી આવું અને કહેવું કે આટલા વખત તમારી પાસે રહ્યો, પણ અરીસો જ્યારે તમે મને આપ્યો તો તમને તમારાથી લઈને બધામાં મને કંઈ ને કંઈ તમારા મનમાં ચાલતું હતું તે મને દેખાયું. તો હવે તો મારે અરીસો ગુરુદેવને આપવો છે અને નીકળી જવું છે, બધો ત્યાગ કરવો છે. બહુ ગુસ્સામાં હતો. ગુરુદેવ પાસે ગયો. ગુરુદેવ કે આવી ગયો? તો એ કીધું આવી જ જવું પડે ને, આટલા વર્ષો મારા પાણીમાં ગયા. કેમ? તો હું આટલા વર્ષોથી અહીંયા સુધી આવી ગયો, મને એમ કે હું બધાને છોડી દીધા છે, બધાએ મને છોડી દીધો છે, પણ આ જે તમે આપ્યું છે તેનાથી ખબર પડી ગઈ છે કે હજુ પણ મારા પ્રત્યે વાંધો છે, કોઈને ક્રોધ છે, કોઈને ઈર્ષા છે, કોઈને દ્વેષ, બધામાં ખામી જ ખામી છે. અને છેલ્લે તમારી પાસે તમારામાં પણ લોભ અને મોહ છે, તો આનું મારે કરવું શું? ગુરુદેવ કે એ બધી વાત તારી બરાબર, બસ હવે મારે અહીંયાથી છોડીને જતા રહેવું છે. બધા મને ખરાબ જ મહિલા છે, તમે પણ ખરાબ જ છો. ગુરુદેવ કે કંઈ વાંધો નહીં, તારે છોડીને જવું તો જાઓ, અમે તો ખરાબ જ છે, આજે તને ખબર પડી. પણ એક કામ કર, આ અરીસામાં આ જે અરીસો હું તને જે આપ્યો ને તે અરીસો તારું મોઢું જોવા માટે આપ્યો, તું એ બીજાના મોઢા જોયા કર્યા છે. એક કામ કર, આ અરીસામાં એકવાર તારું મોઢું જો તો તને ખબર પડે તારામાં શું ચાલે છે. એને અરીસો પોતાની તરફ કર્યો તો આ બધામાં જે ખરાબ આદતો હતી, આ બધામાં જે ખરાબ દુર્ગુણો હતા, આ બધામાં જે ષડરીપુ હતી, અરીસો પોતાની તરફ કર્યો તો બધું એને પોતાનામાં દેખાયું.
એ ગભરાઈ ગયો કે ગુરુદેવ બીજા બધામાં તો એક બે ગુણ છે, મારામાં તો બધું જ દેખાય છે. ત્યારે ગુરુદેવે કીધું કે એટલા માટે તને અરીસો આપેલો કે તારી ખામી તું સુધારજે. તું એ અરીસાનો દુરુપયોગ એવો કર્યો કે બધાની ખામી જોવા માટે બેસી ગઈ. બધાની ખામી જોવા માટે નહીં, તારી ક્યાં ભૂલ થાય છે તે જોવા માટે અરીસો આપેલો. પણ તું બધાનું જોયું, હવે તને ખબર પડી ને કે હજુ સુધી તારામાં જ સુધારણા નથી થઈ, તો દુનિયા તને આવી જ લાગવાની. પોતાની અંદર છે તે જ તને દેખાવાનું. પહેલાં તારે સુધરવાની જરૂર છે. આ અરીસો તારા માટે હતો, બીજા માટે નહીં હતો. પછી એને જ્ઞાન થયું, માફી માંગી, અને પછી જે પણ સાધના હતી તે સાધના સેવાની શરૂઆત કરી. એના જીવનમાં સુધારો થયો. તો કહેવાનું તાત્પર્ય છે, ગુરુ એક અરીસો છે. એ અરીસામાં તમે જોશો એમાં તમને તમારું દર્પણ દેખાશે. આપણે અરીસો કેમ રાખીએ? મારા મોઢા પર કંઈ કાળું નથી લાગી ગયું જોવા માટે આપણે અરીસો રાખીએ. અરીસામાં આપણે આપણું રૂપ જોવાનું, અને અરીસો હંમેશા સાચું બોલે. જે કંઈ વાંક હોય આપણા મોઢા પર તે આપણે સુધારી કાઢીએ. પણ આપણે અરીસામાં જોવા કરતાં અરીસાની ઉપર જોઈએ એટલે અરીસો આપણને વાંકો ચૂકો લાગે. કેમ? ગુરુ એક અરીસો છે. એ ગુરુની અંદર આપણે આપણું પ્રતિબિંબ જોવાનું છે કે આમાંથી હું શું લઈ શકું, મારામાં ક્યાં ખામી છે જે આમાંથી હું સુધારી શકું. પણ આપણી વૃત્તિ પહેલાં શિષ્ય જેવી છે કે પોતાની ખામી જોતા નથી અને ગુરુદેવની ખામી જોજો કરીએ છીએ. પછી કહે કે અરીસામાં ભૂલ છે. અરીસામાં ભૂલ નથી, પોતાની દ્રષ્ટિમાં ભૂલ છે, તમારી જોવાની રીતમાં ભૂલ છે. માટે સદગુરુ એવું દર્પણ છે જે આપણને આપણું સ્પષ્ટ ચિત્ર બતાવે. એમાંથી આપણે સુધારી લેવાનું હોય, બે સારા ગુણ લેવાના અને આપણી અંદરના ખરાબ ગુણ આપણે છોડવાના હોય. આ સુધારણા એ ગુરુના જીવનથી થાય છે. દાદાશ્રીના જીવન પરથી હજારો લોકો સુધરી ગયા, અને આપણી પાસે એવા ઘણા બધા પુરાવા છે કે જીવન બદલાયા. દુઃખી થયેલા આવે સુખી થઈને ગયા. કોઈનામાં ક્રોધ હતો તે શાંતિ આવી ગઈ, કોઈનામાં ખોટી આદત હતી તે છૂટી ગઈ. સમાજ જેને ગણતો નહીં હતો તેવા માણસો સમાજમાં સારું કાર્ય કરતા થઈ ગયા. સમાજ જેને તડછોડી મૂકે તે સમાજને કામ લાગતા થઈ ગયા. હજારો દાખલા દાદાના જીવન ચરિત્ર પરથી આપણને મળ્યા છે. એમના માર્ગદર્શનથી આપણને મળ્યા છે. અને એટલા બધા જીવનની અંદર આપણા પરચાઓ છે કે કદાચ પરચા આપણે લખવા જઈએ તો કદાચ હું માનું કે 2-3 બીજા નવા પુરાણ ઊભા થઈ શકે. માટે ગુરુદેવના જીવન ચરિત્ર પરથી આપણી અંદર જે ખામી હોય તે આપણે સુધારવી, અને એ જીવન ચરિત્ર વાંચીને આપણી અંદર ઉત્સાહ અને ઉમંગનો વધારો કરવો. નિરાશા જ્યાં આવે ત્યારે જીવન જન્મણ કાઢો અને વાંચો, ખબર પડશે કે સંઘર્ષ કોને કહેવાય. આ બધું જ આપણને જીવન જન્મર એક દર્પણ છે એમાંથી મળી રહેશે. એટલે સૌથી વધુ રીતે જો જોઈએ તો આપણને ખબર પડશે કે દાદાના આજે 103 વર્ષ પૂરા થયા. આ 103 વર્ષ તમે જીવન જન્મર વાંચશો તો તમને ખબર પડશે કે 103 વર્ષનું જીવન, એ જીવન આપણને કેટલું આપે છે, આપણા જીવનમાં કેટલી સુધારણાઓ એમાંથી થઈ છે. અને દરરોજ વાંચશો તો ખબર પડશે દરરોજ કંઈક નવું સુધરવા જેવું છે આપણે. એટલે કહેવાય કે ગુરુ લીલા ગહન, એને કોઈ પામી શક્યું નથી. અને એટલા માટે જ જેમ જેમ જ્યારે દાદા હાજર હતા ત્યારે એમને જોઈને જીવતા હતા. હવે જ્યારે એ બ્રહ્મ સ્વરૂપ છે ત્યારે એમના ચરિત્રને આપણે આપણી સામે મૂકીને આપણે જીવનમાં આગળ ચાલવાનું છે. અને એવી રીતે આપણે ચાલીએ કે કોઈને કોઈ રીતે પણ એમની ઝાંખી આપણા જીવનમાં થતી રહે. એટલે 103માં જન્મદિવસ નિમિત્તે આ જ સંદેશ છે કે ગુરુનું કાર્ય જે છે કે આપણા જીવનને સુધારે. દાદાનું જીવન ચરિત્ર વાંચતા રહો, આપણા જીવનમાં કંઈ ખરાબ બાબતો હોય એને સુધારતા રહો, અને જે પણ કંઈ આપણને પ્રાપ્ત થાય છે તેનો સદુપયોગ. દાદાએ પોતાના સ્વરૂપ સમાન જ આ કાર્યો મૂક્યા છે. આશ્રમ શું છે, નવનાથ ધામ શું છે, તો દાદાનું એક વૈચારિક સ્વરૂપ છે. ભંડારો ચલાવવો,
આ દાદાનું એક વૈચારિક સ્વરૂપ. તો આપણે શું કરવું જોઈએ? અવિરત ચાલતો રહે. આ ભંડારાનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ? તો જ્યારે જ્યારે આવી તકલીફો આવે ત્યારે ભૂખાને ભોજન પહોંચાડવું, રોગીને ભોજન પહોંચાડવું, જ્યાં પણ જાઓ ત્યાં કોઈક તો ભૂખો મળે તેને ભોજન કરાવવું. આ વૈચારિક સ્વરૂપનો ઉપયોગ કોઈને કોઈ રીતે આપણે કરવો જોઈએ. અને એ રીતે આજે આપણે થયો છે. કોરોના કાળની અંદર બધા ભક્તો ભેગા મળી ગયા તો કેટલા ભૂખા સુધી આપણે ભોજન પહોંચાડી શક્યા. જે કામ સરકાર નથી કરી શકી તે કામ ધાર્મિક સંસ્થાઓએ કર્યું છે. અને બીજા બધાએ કોઈ કર્યું હોય કે નહીં કર્યું હોય, પણ નવનાથ ધામે આ બધા કામ કર્યા છે. અને એટલે જ આજે સરકારે સન્માન કરવું પડે છે. આજે આપણા આશ્રમની અંદર કાલે પ્રોગ્રામ ગયો અને ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ યુવા મોરચાના એ પોતે હાજર થયા અને આવી જેટલી સંસ્થાઓ હતી તેનું સન્માન કર્યું. સૌથી પહેલું સન્માન નવનાથ ધામનું થયું અને નવનાથ ધામમાં જ કાર્યક્રમ થયો. તમે વિચાર કરો, જે કામ સરકાર નથી કરી શકી તે કામ આજે આપણે કર્યું છે. આ ભંડારો વૈચારિક સ્વરૂપ છે, એણે કામ કર્યું છે. આજે લોકસેવા જે થાય છે ટ્રસ્ટમાંથી, આ વૈચારિક સ્વરૂપ છે દાદાનું. બહુજન હિતાય, કે કોઈને ચોપડા આપવા, કોઈને દવા આપવી, નાના બાળકોને કોઈને કોઈ વસ્તુ પહોંચાડવી, આવી જે સેવાઓ આપણા ટ્રસ્ટ થકી થાય છે, ગૌ સેવા જે આપણા ટ્રસ્ટ થકી થાય છે, આ વૈચારિક સ્વરૂપ છે. અને એ વૈચારિક સ્વરૂપ બહુજન હિતાય બહુજન સુખાય. તો ગુરુદેવ પ્રત્યક્ષ રૂપે પણ હોય અને વૈચારિક રૂપે પણ હોય. આપણું કામ હવે જ છે કે જે વૈચારિક સ્વરૂપ આપણી સામે મૂક્યું છે તેમાં તનથી, મનથી અને ધનથી આપણે યોગદાન આપીએ. અને જ્યાં સંપ્રદાયને 57 વર્ષ વીતી ગયા હોય, દાદાના જીવનને 103 વર્ષ વીતી ગયા હોય, ત્યાં મારું એવું માનવું છે કે હવે આપણે વૈચારિક જે સ્વરૂપ છે તેને વૈશ્વિક સ્વરૂપની અંદર આપણે રૂપાંતર કરવું જોઈએ. પણ હું જોયું છે કે હજુ સુધી પણ ઘણા ભક્તો એવા છે કે જેણે હજુ પણ કંઈ ને કંઈ તો પામ્યા જ કરવું છે. હજુ પણ લાભ જ જોઈએ બધાને, પોતાનું જ ભર્યા કરવું છે. દાદા મારું આ કરી દો, દાદા મારું પેલું કરી દો, મારું આ થયું, આ તો પેલા જેવું થઈ ગયું કે આપણે તો કાયમના જ દર્દી રહેવાના. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આવવાના અને આશીર્વાદ લઈ જવાના. આટલા વર્ષો પછી પણ જો આપણે નહીં સુધરવાના તો કેમ ચાલવાનું? જે નવા આવે આ વિષય એના માટે હોવા જોઈએ. તમારી 3 પેઢી પતી ગઈ. અહીંયા આવનાર શિષ્યો 3 પેઢી, 4 પેઢીથી આવે છે. હવે 4 પેઢી થઈ ગઈ છતાં પણ હજુ જો આપણે મારું જ કરતા રહેવાના તો ત્યારે મને વિચાર આવે કે કેમ થવાનું? 4 પેઢી જતી રહી એટલે આપણે તો ખરેખર રીતે જોવા જાય તો આપણે તો બહુ સિનિયર થઈ ગયા કહેવાય. આપણામાંથી લોકોએ શીખવું જોઈએ. પણ હું હજુ જોયું છે કે હજુ ઘણા એવા છે કે જેને પોતાનું જ દેખાય છે. દાદા મારું કર્યું, હવે મારા પોયરાઓનું કરો. પોયરાનું થઈ ગયું, એના પોયરાનું કરો. દાદા આવેલા ત્યારે આટલી છત હતી, હવે તમે આવ્યા તો જ્યાં ઉપરનું કરી દેજો. દાદાની કૃપાથી એમ કે 2 વ્હીલર પર હતા, હવે તમારી કૃપાથી 4 વ્હીલર થઈ જવી જોઈએ. તમે તમારું જ વિચારતા રહેવાના. આપણા સ્વાર્થ ખાતર જ ગુરુ કૃપાનો ઉપયોગ થતો રહેવાનો. 103મી જન્મજયંતિ નિમિત્તે મારે સૌને એટલું જ કહેવું છે કે જય અવધૂતથી હવે આગળ વધવાનું શરૂ કરો. આપણે ત્યાં જ અટકી ગયા છે. કંઈ બી થાય એટલે કૃપા મેળવવા જવાનું, પણ તમે કંઈ આપવાના કે નહીં? તનથી, મનથી, ધનથી તમારો સદુપયોગ ક્યારે કરવો? આપણે આપણું જ કરાવ્યા કરવું છે. અડધી રાતે જરૂર પડે દાદા પાસે પહોંચી જવાનું. પણ આ વૈચારિક સ્વરૂપને વૈશ્વિક સ્વરૂપમાં બદલવા માટે દાદાને તમારી જરૂર પડે ત્યારે તમે આવવાના ખરા કે નહીં આવવાના? આ એક વિચારવા જેવી બાબત છે. એટલે થોડું સમજો, નહીં તો પછી એટલું યાદ રાખજો કે શો મસ્ટ ગો ઓન. સમય ચાલતો જ રહે છે. કાલહ અશ્વ વહંતી, કે આ કાળના ઘોડા છે ને તે દોડ્યા જ કરે છે. એ તમારી રાહ જોવાના નથી. એટલે સમય પસાર થતો જાય છે. હવે એના તરફ આવવું જોઈએ કે આપણે આ વૈચારિક સ્વરૂપને
વૈશ્વિક રીતે કઈ રીતે આગળ લઈ જઈએ. અમારું કંઈ કામ એમાં હોય તો અમને કહેજો, તનથી મનથી અને ધનથી અમે તૈયાર છીએ. આવા કામને પાર પાડવા તરફ આપણે આગળ વધવું જોઈએ. પણ જો સમય જતો ગયો તો સમય તો આગળ નીકળતો જ રહેવાનો. કદાચ એવું નહીં થાય કે બહુ સમય નીકળી જાય ને આપણે પાછળ રહી જઈએ. એટલે આજના 103મા જન્મદિવસ નિમિત્તે આ જ સંદેશ છે કે જય ઉદૂતથી આગળ વધો હવે. અને જે આપણે બોલીએ છીએ ને આદેશ આદેશ આદેશ, તો આદેશ બોલતા પહેલાં વિચાર કરજો કે અમને આદેશ આપે તો અમારાથી પાલન થશે કે? આદેશનો મિનિંગ એ જ થયો ને, આજ્ઞા કરો. તો આદેશ 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 બોલતા પહેલાં વિચાર કરજો કે આવા કોઈ વૈચારિક સ્વરૂપને વૈશ્વિક સ્વરૂપમાં બદલવા માટે અમારો ઉપયોગ થાય તો અમારાથી થવાનું છે કે જો ન થવાનું હોય તો જયોદૂત જ બોલજો પછી. પણ જે છે તે આજની હકીકત તમને કહું છું. હવે આગળ વધીએ, આ બધી વસ્તુને વૈશ્વિક કરીએ. નવનાથ આશ્રમને ધામના સ્વરૂપમાંથી, આશ્રમના સ્વરૂપમાંથી એને ધામ તરફ લઈ જઈએ અને ધામમાંથી એને ક્ષેત્રની અંદર પરિવર્તિત કરી દઈએ. આ તરફ આપણે આગળ વધવાનું છે. તો એના માટે તનથી મનથી ધનથી બધી રીતે બધા તૈયાર રહે, પોતે પોતાનામાં સુધારણા લાવે. અને 103 વર્ષ દાદાનું જીવન થયું તો 103 વર્ષના જીવનમાંથી કંઈક હજુ કંઈ સુધારવાનું આપણામાંથી બાકી રહ્યું હોય તો આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ. આ જ 103મા જન્મદિવસ નિમિત્તે મારો સંદેશો ગણો કે મારો આદેશ ગણો, જે પણ કંઈ ગણો તે આ જ છે કે હવે આપણે કંઈક વૈશ્વિક રીતે આપણે આગળ વધીએ, દાદાના વિચારને છેલ્લે સુધી પહોંચાડીએ અને કંઈ નવું સર્જન કરીએ. તો આજના દિવસે વિશેષ બીજું કંઈ ન કહેતા ગુરુદેવના ચરણોમાં બધા બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે અમને તનથી અને મનથી ધનથી આ વૈચારિક કાર્યોને અમે વૈશ્વિક બનાવી શકીએ એવી ક્ષમતા અમને આપો. અમારો સદુપયોગ વૈચારિક કાર્યને વૈશ્વિક બનાવવામાં થાય એવી અમને કૃપા આપો. અને અમે અને અમારા પછીની જે પેઢીઓ છે તે પણ આ ગુરુ દરબારના કામમાં હંમેશાને માટે સક્રિય રહે એવા અમને આશીર્વાદ આપો. આપનું જીવન એક દર્પણ સમાન છે અને સમયે સમયે એ જીવનને ચિંતન કરીને અમારી અંદરની ભૂલો સુધારવાનો અમે વારંવાર પ્રયત્ન કરશું. અને હંમેશાને માટે આશ્રમના તમામ કાર્યોને આગળ લઈ જવા અમે તત્પર રહેશું એવી એક પ્રાર્થના અમે આપના ચરણોમાં કરીએ છીએ. એવા સંકલ્પથી અમે કટિબદ્ધ થઈએ છીએ. તો બે હાથ જોડીને 25 વખત આપણે ગુરુમંત્ર બોલીએ. गौरक्षझालन्धर चर्पटाश्च अडवङ्गकानीफमच्छेन्दराज्य चौरंगी रेवाणक भर्तुहरिसज्ञा भूम्याम्बपूर्णनवनाथ सिद्धः. जय जय मच्छेन्द्र समर्थ, जय जय मच्छेन्द्र समर्थ, जय जय मच्छेन्द्र समर्थ. स्वामीनाथ एक बार साने विमला माता की नाथ पंथ. आज 103મી જન્મજયંતિ ગુરુદેવની થઈ. અત્યાર સુધી હિન્દીમાં પ્રવચન આપતો હતો. આજે મને ઈચ્છા થઈ ગઈ કે ગુજરાતીમાં જ બોલી લઉં, કારણ કે આ ગુજરાતી બોલવાની આદત છૂટી જતી હોય એવું હવે લાગવા માંડ્યું. એટલે ઘણા બધા પછી કહેશે કે દાદા આજે એવું શું થયું કે હિન્દીમાં નહીં કર્યા. ઘણા જે હિન્દી ભાષીઓ છે તે કોઈ વખત ગુજરાતીમાં કરે ત્યારે કે આજે અમારી ભક્તિમાં શું ભૂલ આવી ગઈ કે આજે તમે ગુજરાતીમાં બોલ્યા. કોઈની ભક્તિમાં કોઈ ભૂલ નથી, પણ એટલું જ મેં ચોક્કસ કહું છું
કે હું ભલે ગુજરાતી પણ બોલું પણ એટલું યાદ રાખજો, જે બધા ભક્તોને મારી જોડે સીધો પ્રેમ છે તેને કોઈ ભાષાનું બંધન નડતું નથી. હું હિન્દીમાં બોલું, ઇંગ્લિશમાં બોલું, ઉર્દુમાં બોલું કે તમિલમાં બોલું કે ગોરખનાથની ગોળ બંગાળી ભાષામાં બોલું, આટલી જટિલ ગોરખવાણી તમને સમજ પડી ગઈ ને વાત પતી ગઈ. એટલે જ્યાં પ્રેમ હોય ને એ પ્રેમને કોઈ શબ્દો નડતા નથી, કોઈ ભાષા નડતી નથી. એટલે આજે મને પોતાને જ થયું કે બહુ હિન્દી બોલાઈ ગયું, બહુ બોલાઈ ગયું. હવે મને પોતાને જ્યારે વિચાર કરવા બેઠો તો મને એમ થાય કે મારાથી ગુજરાતી બોલાશે કે કેમ, પણ આજે ગુજરાતી બોલાઈ ગયું. હવે ઘણી વખત એવું થાય છે કે કંઈ આપણે વાંચતા હોય અને વાંચવાનો વિચાર ગુજરાતીમાં આવવો જોઈએ તેની જગ્યાએ વિચાર હિન્દીમાં આવતા થઈ ગયા. અને થયું પાછું એવું કે સપના દેખાય તે બી હિન્દીમાં જ દેખાતા થઈ ગયા. એટલે પછી મને એવું થયું કે હવે મારે મારી આદત હવે આ સુધારવી પડે, કોઈક વખત તો ગુજરાતી બોલવું પડશે. એટલે આજે હિંમત કરીને ગુજરાતી બોલ્યો છું. હિન્દી બોલવાનો હિંમત કરવાની જરૂર નથી, ગુજરાતી હિંમત કરીને બોલ્યો છું. પણ ચિંતા કરવાની જરૂર નથી. જેને પ્રેમ છે તેના માટે એટલું સમજવું કે એને કોઈ ભાષા નડતી નથી. પ્રેમની ભાષા એ બધી સમજાઈ જાય છે. અને ગુરુ શિષ્ય વચ્ચે તો પ્રેમની જ ભાષા હોવી જોઈએ કે ગુરુ બોલે કે ન બોલે શિષ્ય બધું સમજી જ જવાનું હોય છે. તો આજના દિવસે 103મી જન્મજયંતિ ગુરુદેવની થઈ. ઘણું બધું આપણે જીવનમાં લેવાનું છે અને ઘણું બધું આપવાનું છે. તો એ આપવાની બાબત આવી ત્યારે મને પોતાને એક વિચાર આવ્યો કે એક દિવસ શાંતિથી બેઠેલો હતો અને આજ આપણો લોકડાઉનનો ભંડારાનો સમય કોઈને કંઈ આપી જતું હતું. તો અમારા વડોદરાના દાદાના ભક્ત જયંતભાઈ એકાએક ફોન કરે છે અને ફોન કરીને કહે છે કે દાદાને પૂછી લો કે આશ્રમમાં બાજરી મોકલાવું કે. ત્યારે મેં કીધું કે બાજરી મોકલતા નહીં, અમે કોઈ ખાતા નથી, ખાલી થાળ ઉપર મૂકીએ છીએ. તો સારું. 2 દિવસ પછી પાછો ફોન આવ્યો કે દાદાને કહી દેજો કે બાજરી લઈ લીધી છે ને હું મોકલાવી દેવાનું છે. હવે તમને ના પાડી દે ને, તમે મને ભલે ના પાડી હોય પણ મને અંદરથી એવું જ ઈચ્છા થઈ ગઈ કે મારે મોકલાવી છે. અને દાદા હતા ત્યારે હું 70 મણ બાજરી મોકલાવેલી. એટલે આ વખતે મને પોતાને એવી ઈચ્છા થઈ ગઈ કે મારે બાજરી મોકલાવી જ છે અને મોકલાવી છે તો મોકલાવી દો. પણ તમે માનશો નહીં, 50-100 મણ નથી મોકલાવી, પૂરી 150 મણ બાજરી એણે મોકલાવી દીધી એક હામટી. હવે મને થયું કે આ 150 મણ બાજરીનું મારે કરવું હું. એટલે મારા મનની અંદર એક વિચાર આવ્યો કે મારું કામ તો આપવાનું છે. આ બાજરી ફોકટ જવી નહીં જોઈએ, બાજરી કશે કશે પહોંચવી જોઈએ. એટલે આ 150 મણ બાજરી કરવું શું? એટલે પછી મારા મનમાં વિચાર આવ્યો કે દાદાને 103 વર્ષ થાય છે તો એવું કંઈ કરીએ કે 103 શિષ્યો જે પૂરેપૂરા સમર્પિત આશ્રમની અંદર કામ કરતા હોય. એટલે એમ પાછા એમની સમજતા કે આ 103 સમર્પિત અમે નથી, તમે બી છે, તમે પણ છે. પણ મારા મનને એવું થયું કે આ 103 એવા છે કે જે મોટે ભાગે કામની અંદર કાર્યરત હોય, પોતાનો સમય, શક્તિ, સંપત્તિ બધું જ એમાં આપતા હોય, દોડતા હોય. તો એવા 103 તેને હું 5-5 કિલો બાજરી પ્રસાદના રૂપે આપું અને આપવું જોઈએ. અને એ પ્રમાણે પછી મને વિચાર આવ્યો કે બાજરી આપું. પછી એક દાડો વિચારમાં એવું આવ્યું કે બાજરીને સંસ્કૃતમાં શું કહેવાય? તો ત્યારે જોયું કે બાજરીને સંસ્કૃતમાં પ્રિયાંગુ કહેવાય, પ્રિયાંગુ. એટલે પછી મેં એવું વિચાર કર્યો કે આજે આપણે પ્રિયાંગુ પ્રસાદમ 103 સેવકોને આપણે આપીએ. દાદાને બાજરી પ્રિય હતી, બાજરી બહુ ભાવતી દાદાને. અને એકવાર બહુ બાજરી આવેલી તે અગાસીમાં કંઈ ખાલવેલી સૂકવવા માટે, અને એ બધા કબૂતર આવ્યા અને કંઈ 10-12 મણ બાજરી બધી ખાઈને નીકળી ગયા. એટલે આશ્રમના બધા કહેવા માંડ્યા કે દાદા કબૂતરે બાજરી બગાડી કાઢી કે બધી કબૂતર ખાઈ ગયા. એમ દાદા કહે કે કોઈ ચિંતા નહીં કરો, એ કોઈ કબૂતર નહીં મળે, એ તો 84 સીટ છે, આવીને ખાઈ ગયા અહીંયાની બાજરી. અને પછી 70 મણ બાજરી પાછી આવી. આ વર્ષે એવું જ થયું. કબૂતર આવ્યા કે આવ્યા તે પાછું મને નહીં ખબર. હા, પણ એક વસ્તુ થઈ, મારા આંતરમહેલની છતની ઉપર કાગડા બહુ આવેલા હતા, ઘણા બધા કાગડા હતા. ત્યારે મને થયું કે આ બધા કાગડા આવ્યા, આ બધા પિતૃ આવી ગયા છે. અને ખરેખર એ આવી ગયા, આશીર્વાદ આપી ગયા, પછી બાજરીનો ઢગલો થઈ ગયો. અને આમ પણ આપણે પશુઓને માટે અન્નદાનની સેવા આપણી ચાલુ જ હોય છે. એટલે ત્યારે મને વિચાર્યું કે દાદાને પ્રિય બાજરી હતી તો નામ પણ આવી ગયું સંસ્કૃત પ્રિયાંગુ.
તો આજે પ્રિયાંગુ પ્રસાદમ 103 ભક્તોને અહીંયાથી જ આપવાનો છું. લઈ જાઓ, રોટલા બનાવજો, ખાજો, લાડવા બનાવીને પણ ખાજો, તમે આજુબાજુનાને ખવડાવજો. પણ એક કામ ચોક્કસ કરજો, થોડી બાજરી કબૂતરને નાખજો, એમાંથી થોડી ગાયને રોટલી ખવડાવજો, કૂતરાને ખવડાવજો, અને પછી એનો પ્રસાદ તરીકે ઉપયોગ કરજો. તમારું જો ધાન્ય મૂકતા હોય ત્યાં એને પોટલી વાળીને થોડી મૂકી દેજો. મને એવી ખાતરી છે તમારા ઘરનું ધાન્ય કોઈ દિવસ ઘટશે નહીં, એ વધતું ને વધતું રહેશે. તો એનું અહીંયા હવે વિતરણ થશે. અને આજનો મહાપ્રસાદ નૈનાબેન દિનેશભાઈ પટેલ પૂણા કુંભારિયા તરફથી આજનો મહાપ્રસાદ છે. તો આજનો મહાપ્રસાદ પણ આ કાર્યક્રમ પતે પછી બધાએ લેવાનો, ખાવાનું અને ખાઈ પીને જવાનું. આજે મારી કેટલા દિવસથી ઈચ્છા થતી હતી કે બિરયાની બનાવીએ, પણ વેજ, નોનવેજ નહીં. અને જે બિરયાની બનાવી છે તે પણ મુસલમાન કારીગર આવ્યો છે બનાવવા માટે, કે મને એકવાર ચાન્સ આપો આશ્રમની અંદર કંઈ બનાવવાનો, તો એને બોલાવીને બનાવી, દાદાને પણ ધરાવી. તો આજનો મહાપ્રસાદ બધાને ભાવે એવો જ છે, એ પણ ધરાવીને ખાજો. પણ એક વૈચારિક કાર્ય આપણે આજે કરીએ, અને એ વૈચારિક કાર્ય એ જ કે અહીંયાથી આપણે પ્રિયાંગુ પ્રસાદમનું વિતરણ કરશું. ભજન ચાલતા જશે, એ પ્રમાણે જ બેહાડેલા છે ને બધાને, બરાબર? તો અહીંયા તારી રીતે ધીમે ધીમે નામ બોલતો રહેજે, એટલે પછી બધા આવતા રહે. અને અહીંયાથી જાય પછી જે બાજરીવાળા છે ને તે એક ફોટો પડાવજો પછી મારી હાથે. એ ફોટો એટલા માટે પડાવવાનો, તમે તો બાજરી લઈને જતા રહો, પણ મને કહેવા સારું કામ લાગે કે હું આટલાને કંઈ આપ્યું છે, એટલે મારે કહેવાનું હોય એટલા માટે પછી ઊભા રહેજો. પાણી આજના પ્રસંગે પ્રિયંગુ પ્રસાદનું વિતરણ થશે. હું નામ એક પછી એક બોલું છું. કિરણ સ્ટેજ પર આવો. પેલો નિખિલના સ્વાગત વાળું છે ને તે પલ્લું લઈ લો. આજના પ્રસંગે પૂજ્યશ્રીનું વિશેષ સ્વાગત શ્રી નિખિલભાઈ સામે કરશે. એમને નમ્ર વિનંતી છે સ્ટેજ પર આવે. એક વાર જોરદાર તાળી થઈને નિખિલભાઈને આ પ્રસંગે બે શબ્દો કહેવા માટે વિનંતી છે. હવે નિખિલની એવી ઈચ્છા થઈ ગઈ કે આજે મારે દાદાનું સ્વાગત કરવું છે. અને એની ઈચ્છા એટલા માટે, ઈચ્છા તો પહેલેથી હતી, પણ એ અવસરની રાહ જોતો હતો કે ક્યારે કબ મોકા મિલે और કબ ચોકા માર દઉં. અને એણે આજે મને બપોરે કીધું કે મારે સ્વાગત કરવું છે. અને કેમ સ્વાગત કરવું છે એની ઈચ્છા થઈ અતિ જ આગળથી. તો આપણે આપણા આશ્રમના વૈચારિક કાર્યોને વૈશ્વિક સ્વરૂપમાં લઈ જઈએ એ માટે એક સારી લોકસેવા કરવાની તક એના જીવનમાં ગુરુ કૃપાથી એને મળી છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગંડેવી તાલુકાનો મંત્રી એને બનાવવામાં આવ્યો છે કાલના દિવસે. અને ભારતીય જનતા પાર્ટી આઈટી સેલ જે જિલ્લાની હોય તેમાં એને સભ્ય પણ બનાવવામાં આવ્યો છે. એટલે એક સાથે 2 પદ એને મળ્યા છે. અને યોગાનુયોગ કાલના જ દિવસે અહીંયા આપવામાં આવ્યા, જે અમને પણ ખબર નહીં હતી. એટલે એક લોકસેવા કરવાની તક આપણા આશ્રમના સ્વયંસેવકને મળે છે. અને સત્તામાં રહીને સેવા થાય, આશ્રમના કાર્યો થાય, ઘણા બધા દુઃખી માણસો સુધી આપણે પહોંચી શકીએ એવું એક કાર્ય, એવી એક સત્તા એના હાથમાં આવી છે. અને એ જ અવસરની એને રાહ જોવાતી હતી. અને એને ઈચ્છા થઈ ગઈ કે આજે સારો અવસર છે તો એક સ્વાગત કરું. તો પછી મને પણ ઈચ્છા થઈ ગઈ, હું પણ અવસરની રાહ જોતો હતો કે આવો કંઈ અવસર મળે અને આપણા વૈચારિક વૈશ્વિક કાર્યોમાં પરિણમે તો આવા સ્વયંસેવકો ઊભા થાય. અને હું પણ તકની રાહ જોતો હતો કે આવી કંઈ તક મળે તો એને 2 શબ્દ બોલવા ન મળે, કારણ કે હવે જતે દિવસે એણે માઇક પર બોલતા રહેવું પડશે બહાર, આપણા આશ્રમની બહાર. અહીંયા તો હું છું જ. તો 2 વાક્ય બોલવાના. આજે ગુરુકૃપા છે, ગુરુકૃપા એ કેવલમ, એની તક મળી છે અને સાર્થક થયું છે. તો આજથી આપણે શરૂઆત કરીએ 2 વાક્ય બોલવાની. આગળ આવીને બોલવું.
બધા ગુરુબંધુને મારા જય મચ્છેન્દ્ર સમર્થ. આમ તો આ વ્યાસપીઠ પરથી બોલવું અને તે બી દાદાની અમે એટલે સૂરજને દીવો બતાવવા જેવી વાત છે. આટલા મોટા વ્યક્તા જ્યારે બેઠેલા હોય તો અમે શું બોલવાના, પણ દાદાનો આદેશ છે તો મને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં ગણદેવી તાલુકામાં મંત્રીપદ આપવામાં આવ્યું. એ મંત્રીપદ કેવી રીતે આપવામાં આવ્યું એની એક બે કે મને જ્યારે દાદાનો આદેશ થયો કે આપણે આ જે કાર્ય છે ભારતીય જનતા પાર્ટીનું તેમાં આપણે આગળ વધવાનું છે, આપણે એમાં મહેનત ચાલુ કરી દાદાની કૃપાથી. જ્યારે નિમણૂકો થતી હતી ત્યારે મને નવસારી જિલ્લા આઈટી સેલમાં મને સભ્ય તરીકે નિમણૂક આપી. નિમણૂક આપી આપણે કાર્યો કરતા રહ્યા અને આશે થયું એવું કે આપણે મેંગોસી હોસ્પિટલમાં ફૂડ પેકેટનું વિતરણ એ 65 દિવસ સુધી સતત ફૂડ પેકેટનું વિતરણ છોટે દાદા દ્વારા ત્યાં થયું. એ આપણી ગાંધીનગર લેવલ પર નોંધ લેવાય. એ નોંધ લેવાય ત્યાર પછી એ લોકોને એવું લાગ્યું કે આ સંસ્થા સાથે આપણે જોડાઈને ઓર આપણે સેવાકીય કાર્ય કરી શકીએ. મને બી ખબર નહીં હતી. કાલે એના આશે એક કાર્યક્રમ ગોઠવાયો કે ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ એ અહીંયા આવ્યા, એમણે દાદા સાથે મુલાકાત લીધી. એમાં પણ પાછી દાદાની એમની સાથે ઓળખાણ નીકળી કે દાદાએ એમની સાથે કઈ રીતના કનેક્શનમાં આવ્યા. એ બધું થયું. અહીંયા કાર્યક્રમ ચાલુ થયો. આપણને ખબર નહીં હતી કે એ લોકો આપણને પદ આપવાના છે. જ્યારે મારું નામ બોલ્યો ત્યારે હું પણ છક થયો કે આ લોકોએ મને આવું તાલુકામાં લેવલ પર પદ આપી દીધું. અને મારું એટલું ભાગ્ય કે આ સ્ટેજ પરથી મને એ પદ મળ્યું. એ દાદાની મોટામાં મોટી એક કૃપા. કારણ કે કાર્યક્રમ અગર બહાર રહેતે તો મને ખબર નહીં હતી કે આ પદ આપવાના છે. હું કદાચ જતે નહીં જતે અને ત્યાં મળતે. પણ બેઉ દાદાની એવી ઈચ્છા કે અહીંયાથી જ તને આ સર્ટિફિકેટ મળે અને ગુજરાત રાજ્યના મહામંત્રીના હસ્તક મને આ પદ મળ્યું. એટલે મારું એટલું જ કહેવું છે કે આશ્રમના દરેક યુવાનોને કે મારી પર્સનલ વાત કરું તો હું તો એક પાડો છું, બરાબર. હું તો પાડો છું કે જ્ઞાનેશ્વર માઉલી દાદા મારી પાસે વેદ બોલાવે તે રીતે આ કાર્ય એમણે મારી પાસે કરાવવું છે. એટલે હું કાયમી ધોરણે પાડો જ રહું એવી મારી પ્રાર્થના કે તમે મને વેદ બોલાવતા રહો, ઉપરથી તમારી કૃપા વરસાવીને. બસ એ જ હું માંગુ કે એવું કહે ને કે માટી સે મૂરત ઘડે સદગુરુ ફૂકે પ્રાણ. કે અમે માટી છે, માટીની મૂરત જ છે, પ્રાણ તમારે ફૂંકવાના. માટી સે મૂરત ઘડે સદગુરુ ફૂકે પ્રાણ, કરે અપૂર્ણ કો પૂર્ણ ગુરુ, કરે અપૂર્ણ કો પૂર્ણ ગુરુ, ભવસે દેતા ત્રાણ. અમે અપૂર્ણ, તમે અમને આ રીતે કાર્યમાં જે દોરો તે રીતે અમને લોકસેવામાં પૂર્ણ કરો. દરેક યુવાનોને એક જ અપીલ આપણા નાથ સંપ્રદાયના કે ખાલી અહીંયા સંપ્રદાયમાં કે આપણા આશ્રમમાં કે ધામમાં આવી સેવાઓ નથી કે ખાલી આવો પીરસો હોલ ધોવો જાઓ કે બહાર પાર્કિંગમાં ઊભા રહો. ના, છોટે દાદા આ રીતની સેવામાં પણ આગળ વધવા માટે આપણને પ્રેરણા આપે છે, આપણને આશીર્વાદ આપે છે. એટલે દરેક યુવાનોને એક જ વિનંતી કે આગળ આવીને આ રીતની સેવાનો સ્વીકાર કરો. એક બીજી વાત કે બ્રહ્મલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી સાને દાદાની 103મી જન્મ જયંતિ, એ નિમિત્તે એક જ વસ્તુ કહેવું કે દાદાને મેં તો લગભગ 8મામાં હતો ત્યારે દાદા બ્રહ્મલીન થયા. એટલે મને દાદાનું બહુ કંઈ યાદ નથી, પણ એક જ કહેવા માંગુ કે આ ભવ મળ્યા ભવ ભવમાં પણ માંગુ સંગત મારો, શરણે રાખો નિત સામળિયા માંગુ સંગત મારો. હો મારી માફ કરો સૌ ભૂલ રે ગુરુ મારા રે, મોંઘું માનવ કુલ ફૂલ તું તારા
ચરણ કમળની ધૂળ હું. એ જ પ્રાર્થના કરું દાદાને કે આપણે તમારા ચરણ કમળની ધૂળ બનીને જ અમે રહીએ, બરાબર. અને એ ધૂળ લોકોના માટે સોનાની સુગંધ લઈને આવે એ રીતે તમે અમારા પર કૃપા વરસાવતા રહ્યો. कि उम्र और ज़िंदगी में फ़र्क बस इतना है, उम्र और ज़िंदगी में फ़र्क बस इतना है, जो दादा के बिन बीते वो उम्र. उम्र और ज़िंदगी में फ़र्क बस इतना है, जो दादा के बिन बीते वो उम्र, और जो दादा के साथ बीते वो ज़िंदगी. ले दादा ने એટલી જ પ્રાર્થના કરું કે આ રીતે અમારા પર કૃપા વરસાવતા રહ્યો, અમને આગળ વધવાની તક વધારે મળે અને આપણા સંપ્રદાયનું, આપણા નવનાથ ધામનું નામ ભારત લેવલ પર પહોંચે. બસ એ જ પ્રાર્થના. સ્વાગત કરો એટલે કેમ આવી જાય. આ જ છે સદગુરુની કૃપા. જ્યાં સદગુરુની કૃપા હોય ત્યાં પ્રગતિ થાય જ છે. અને આ તો દાદાની સેના છે. એ સેનામાં જે જોડાય છે તેનો ઉદ્ધાર 100% થાય ને થાય જ છે. તેનું આ જીવતું જાગતું ઉદાહરણ એટલે આપણા નિખિલભાઈ. તો ચાલો આજના કાર્યક્રમને આગળ વધાવીએ. જે મિત્રોનું નામ અહીં બોલાય છે તેમને નમ્ર વિનંતી છે સ્ટેજ પર આવે અને પૂજ્યશ્રીના હસ્તે પ્રસાદ ગ્રહણ કરે. છગનભાઈ ખાલપભાઈ પટેલ દેગામ, ચેતનભાઈ, નીલ ગગનમાં જેટલા તારા તેટલા વરસો સારા, જીવજો ગુરુજી અમારા, ઓ જીવજો ગુરુજી અમારા. નીલ ગગનમાં જેટલા તારા તેટલા વરસો સારા, જીવજો ગુરુજી અમારા, ઓ જીવજો ગુરુજી અમારા. જન્મ જન્મના જોગી તમારી, જુગ જુગ ઝબકે જ્વાળા, જોઉં જગે જબકારા, હો જોઉં જગે જબકારા. જન્મ જન્મના જોગી તમારી, જુગ જુગ ઝબકે જ્વાળા, જો જગે ઝબકારા, હો જો જગે ઝબકારા. નાખી નજર ના પહોંચે મારી, અતીતને ઓવારે, નભ ગંગાને તીરે તપસી, અગમ નિગમ
સરવાણીની વરસે સનાતન ધારા જીવજો ગુરુજી અમારા ઓ જીવજો ગુરુજી અમારા સ્નેહ તણીએ સરવાણીની વરસે સનાતન ધારા જીવજો ગુરુજી અમારા હો જીવજો ગુરુજી અમારા કૃષ્ણ મની કાલિંદી કાંઠે રાસ રમ્યા રઢિયાળા ગોવર્ધન ઉચકી ઉગાર્યા ગરીબ ગોપ ગોવાળા કૃષ્ણ બની કાલિંદી કાંઠે રાસ રમ્યા રડિયાળા ગોવર્ધન ઉચકી ઓગાર્યા ગરીબ ગોપ ગોવાળા કલિયુગમાં તવ શિષ્ય બની સૌ પામે નિત રખવાળા જીવજો ગુરુજી અમારા ઓ જીવજો ગુરુજી અમારા કલિયુગમાં તવ શિષ્ય બની સૌ પામે નિત રખવાળા જીવજો ગુરુજી અમારા હો જીવજો ગુરુજી અમારા ઉર ઉર માએ વી અભિલાષા આજ અનુપમ જાગે અમ ઉમરના બાકી વરસો તવ આયુષને લાગે ઉર ઉર માં એવી અભિલાષા આજ અનુપમ જાગે અમ ઉંમરના બાકી વરસો તવ આયુષને લાગે સદગુરુ કેરી ફૂલવાડીના પુષ્પ અમે સૌ પ્યારા જીવજો ગુરુજી અમારા હો જીવજો ગુરુજી અમારા સદગુરુ કેરી ફૂલવાડીના પુષ્પો અમે સૌ પ્યારા જીવજો ગુરુજી અમારા હો જીવજો ગુરુજી અમારા નીલ ગગનમાં જેટલા તારા તેટલા વરસો સારા જીવજો ગુરુજી અમારા હો જીવજો ગુરુજી અમારા નીલ ગગનમાં જેટલા તારા તેટલા વરસો સારા જીવજો ગુરુજી અમારા હો જીવજો ગુરુજી અમારા જન્મ જન્મના જોગી તમારી જુગ જુગ જબકે જ્વાળા જો જગે જબકારા હો જો જગે જબકારા જન્મ જન્મના જોગી તમારી જુગ જુગ જબકે જ્વાળા જો જગે જબકારા હો જો જગે જબકારા નીલ ગગનમાં જેટલા તારા તેટલા વરસો સારા જીવજો ગુરુજી અમારા હો જીવજો ગુરુજી અમારા નીલ ગગનમાં જેટલા તારા તેટલા વરસો સારા જીવજો ગુરુજી અમારા હો જીવજો ગુરુજી અમારા જન્મ જન્મના જોગી તમારી જુગ જુગ જબકે જ્વાળા જો જગે
આ છે સદગુરુની કૃપા. બહુજન હિતાય બહુજન સુખાયનું કાર્ય આજે આપણે પ્રત્યક્ષ નિહાળ્યું. અને માટે જ કહેવાની ઈચ્છા થાય છે, सदगुरु के बिना ज्ञान नहीं, ज्ञान के बिना कोई महान नहीं. भटक जाते हैं जब इंसान संसार में, तब सदगुरु के सिवा कोई सच्चा सहारा नहीं, कोई सच्चा सहारा नहीं. તો ચાલો આજના કાર્યક્રમને આગળ ધપાવીએ. કેક કટિંગ કરીને આજે આપણે પૂજ્યશ્રીની 103મી જન્મજયંતિની ઉજવણી કરશું. વોલેન્ટિયર મિત્રોને વિનંતી છે સ્ટેજ પર કેક લઈ આવે. બાળકોને વિનંતી છે કેક કાપવા માટે સ્ટેજ પર આવે. નાના બાળકોને વિનંતી છે સ્ટેજ પર આવી જાય. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Dada. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Dada. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, आप जियो हजारों साल, ये हमारी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हो हैप्पी बर्थडे टू डियर दादा, हैप्पी बर्थडे टू यू. ફરી પાછું ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આશ્રમના તમામ કાર્યની અંદર સક્રિય થવાનો પૂરેપૂરો જીવનમાં લાભ મળતો રહે. અને 103મી જન્મજયંતિ નિમિત્તે વારે વારે ગુરુદેવના ચરણોમાં આપણે વંદન કરીએ છીએ. અને કોઈ ભૂલ થયેલી હોય તે બદલ આપણે માફી માંગીએ છીએ. अपराध क्षमा कोटि अपराध क्षमा गुरुदेव दत्त गुरुदेव दत्त गुरुदेव दत्त. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. अलख निरंजन. आदेश आदेश आदेश.